ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. લીંબડી ગામની સીમમાં કંડલા ગોરખપુર ગેસ પાઇપલાઇનનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો અને કામ બંધ કરવા રજૂઆત કરી હતી. વાગરા તાલુકાના લીંબડી ગ્રામ પંચાયતની સીમમાં ચાલતી કંડલા ગોરખપુર ગેસ પાઇપલાઇનની કામગીરીનો સ્થાનિક ખેડૂતોએ વિરોધ નોંધાવી કામગીરી બંધ કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. ખેડૂતોની સહમતિ વિના આ કામગીરી કરાતી હોય ખેડૂતોના ઊભા પાકને પણ નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. કુદરતી આપત્તિઓ બાદ માંડ ઊભો થયેલ ખેડૂત ફરી ચિંતામાં ગરકાવ થયો છે. બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ વાગરા તાલુકાના લીંબડી ગ્રામ પંચાયતની સીમમાં આવેલ સર્વે નંબર 98-1, 98-2, 99 બિનખેતી 100, 78-1 તેમજ 59 સર્વે નંબરમાં ચાલતી કામગીરીનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. ઉપરોક્ત સર્વે નંબરની જમીનમાં હાલ કંડલા ગોરખપુર ગેસ પાઇપલાઇન બિછાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી, જે કામગીરી ખેડૂતોની સહમતિ વિના અને ગેરકાયદેસર રીતે કરાતી હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ કામગીરી બંધ કરાવી હતી અને ધારાસભ્ય, કલેક્ટર તેમજ મામલતદાર, ડીડીઓ તેમજ ટીડીઓ સહિતના અધિકારીઓને સંબોધીને વાગરા પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ કરી હતી અને ઘટ્ટું કરવા માંગ કરી હતી. મારું નામ પટેલ ઇરફાન અબ્દુલ છે. હું પખાજણ ગામનો રહેવાસી છું. અમારી જમીન અહીંયા લીંબડી ગ્રામ પંચાયતમાં લાગે છે, 3 સર્વે 4 સર્વે નંબર, જે અહીંયાથી 6 મહિના પહેલાં પણ અહીંયાના ખેડૂતોને આ લોકોએ પટાવી પોસલાવી કે અમને તમે પેલા સહી કરી દીધી છે, તમે સહી કરી આપો. જ્યારે બીજા ખેડૂતને પૂછે તો કે મેં સહી કરી નથી, એવી રીતે પટાવી પોસલાઈને બીજા ખેડૂતોની સહી લઈ ગયેલા છે. કાયદેસર રીતે એ લોકોએ કામગીરી કરેલી નથી. અને જ્યારે 6 મહિના પહેલાં અમે કામગીરી બંધ કરાવેલી તે ટાઈમથી તે લોકોએ અમને નોટિસ જાણ કરેલી, પણ તેના અમે સખત વિરોધ કરેલો અને જવાબમાં પણ લખીને આપેલું કે અમારા આટલી જમીનની અંદરથી અમારે ગેસની લાઇનની પરમિશન અમારા તરફથી નથી. તે છતાં પણ 6 મહિના પૂરા થયા, ચોમાસું પૂરું થયા પછી એ લોકોએ અમોને જાણ કર્યા વગર રાતોરાત ઊભા પાકને અમારી જમીનમાંથી નુકસાન કરેલું છે અને બીજો દબાવ લાવી અને ખેડૂતોને દબાવવાની વાત કરી રહેલા છે. જે અમે મૌખિક રીતે પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરેલી છે, તે વખતે મામલતદારમાં પણ કરેલી અને કલેક્ટરમાં પણ કરેલી. આજ રોજ અમે મૌખિક તો કરેલી છે અગાઉ, પણ આજ રોજ અમે લોકો રૂબરૂ ખેડૂતો જઈ, જે 4-5 ખેડૂતો અમને અમારું પરમિશન નથી આપ્યું, એ લોકો જઈ અને લેખિતમાં પણ આજે રજૂઆત કરવાના છે. આ કઈ એજન્સીનું કામ ચાલે છે અત્યારે? કંડલા ગોરખપુર લાઇન ગેસની એજન્સી છે, જે 2021માં કલેક્ટરશ્રીનો જાહેરનામું છે. લીંબડી કેસવાની આમથી લાઈન જતી હતી, એમાં ઘણા ખેડૂતોને આ લોકોએ પેમેન્ટ પણ ચૂકવી આપેલું છે. પણ કોના કહેવાથી, કોના ઈશારાથી જીઆઈડીસીએ જ્યારે પરમિશન ન આપ્યું તો એ લોકોએ આ બાજુનું ખેડૂતોની બહુમૂલ્ય જમીનને ઊભો પાકનું નુકસાન કરી અને ખેતરને ભારે બહુ મોટા નુકસાનો કરી અને લાઇનનું કામ બળજબરીથી, દાદાગીરીથી, ગમે તેના પ્રેશરથી લાવીને પણ ખેડૂતો પાસેથી લોકોએ કામ કરેલું છે. બિચારા ખેડૂતો જેને કોઈ જાતનું કાયદાનું જ્ઞાન નથી, એ લોકોએ બળજબરીથી એ લોકોની પણ સહી કરી અને કામગીરી કરેલી છે. તદુપરાંત તમે આજે જોઈ શકો કે જ્યાં કામગીરી થયેલી છે ત્યાં આગળ માણસ અંદર ચાલ્યો જાય એટલી ઊંડી આજે પણ નીચ છે. બરાબરનું લેવલિંગ પણ નથી કરતા એ લોકો. અને વળતર જે મળવું જોઈએ ખેડૂતોને, સરકારનો નિયમ છે એ પ્રમાણે જંત્રી મુજબ જો ખેડૂતોને વળતર કોઈ ખેડૂતને આજે કોઈ લોકો આપ્યું નથી. આજે કોઈ વિરોધ કરે તે ખેડૂતનું પેમેન્ટ ડબલ ને ડબલ કરી દે છે. તો શું એ લોકો એમના ગજાના પૈસા આપે છે? શું માંગ છે તમારી અત્યારે? માંગ એટલી છે કે જે જંત્રી મુજબ અહીંયા બાજુમાં એમને જે આ કંડલા ગોરખપુરે જમીન રાખેલી છે 24 ગુંઠા 80 લાખમાં, એ જંત્રી મુજબ જો અહીંયા ચુકાદો આપતા હોય તો ખેડૂતોનું પરમિશન છે.